ચાય નો નશો ભારે. તમે શું કીધું અત્યારે કે હું ચાય અત્યારે જે કથા હોય જેના ગ્રુપ હોય સેવામાં હોય ચામાં આપણે માર્કેટમાં સંપર્ક કરો દ્વારકા બાજુ કેટલીક ચાય ઉકાળી નાખી આદિ ઊંધી આજ દિવસથી બહુ ચિકર થયું કઈ એ કોઈ ખ્યાલ નહીં કેટલું કહી 5-10 ડ્રમ કે એનાથી પણ વધારે એથી વધારે એ આ લગભગ 20 લીટર 25 લીટર જેટલી દાળ લાગે ચાય. અચ્છા અચ્છા અચ્છા. હા હા વાહ વાહ. તમારું નામ શું? માર્કેટ આહિર. અને તમારું ગામ કયું? જામ કુંભારી દ્વારકા બાજુ સામો. વાહ વાહ વાહ. ચાયના માસ્ટર મેં. ચાનો વાહ વાહ વાહ. આ બધા મિત્ર મંડળ શું કાનુડાનું ભજન કરે રહ્યા શું કરે રહ્યા? અને રાધાજીની ને કૃષ્ણ ભગવાનની કે બીજા કોઈની? પોતાની. વાહ વાહ વાહ. જય મુરલીધર સાહેબ. જય મુરલીધર. જય દ્વારિકાધીશ. રત્નાલ ગામના આંગણે આજ રોજ ભીમાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ગોકુલધામ એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં 6 વર્ષમાં 3 વખત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ભીમાણી પરિવાર દ્વારા 6 વર્ષમાં આ બીજી વખત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે સ્વ વાઘા જીવા કરશનના મોક્ષાર્થે અને સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભીમાણી પરિવાર દ્વારા ખૂબ સરસ મજાના કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ 7 દિવસ ભોજન અને ભજન સાથે સમસ્ત રત્નાલ ગ્રામજનો આ કથાનું રસપાન કરશે. અને એના શાસ્ત્રીય છે જનકરાય મહારાજ બધા જ રત્નાલ ગ્રામવાસીઓને કથાનું રસપાન કરાવશે. અને સાહેબ મને એવું સાંભળવા મળ્યું કે જે આપણું રત્નાલ છે એ એવું આપણું કચ્છનું પેલું ગૌરવ કહી શકાય કે જે આપણું ટ્રેડિશનલ જે પરંપરા છે આપણો જે પહેરવેશ છે જે કે 1000 માણસો ઊભા હોય તો પરખાઈ જાય કે આ આહિર છે અને આ રત્નાલ જે આપણી પરંપરા જે આપણો પહેરવેશ કાયમી માટે જાળવીને ઊભું હોય એવું આ પહેલું ગામ છે એવું મને સાંભળવા મળ્યું. બિલકુલ તમે સાચી વાત કરી. આ રત્નાલ ગામમાં વૃંદાવન અને ગોકુળની એક ઝલક જોવા મળે છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે જેવી રીતે રાસ લીધું હતું એવી જ રીતે રત્નાલની સંસ્કૃતિ અને પરંપરા અનુસાર આજે પણ રત્નાલના ભાઈઓ અને બહેનો એમનો જે પહેરવેશ છે એ પહેરવેશ પહેરી અને રાસ ગરબે રમે છે. અને કથાની અંદર એક નક્કી કરે છે કે આપણું જે આહિર સમાજનું જે પહેરવેશ છે એ પહેરવેશ પહેરીને જ આપણે એ કથાનું રસપાન કરવું. તો ભગવાન મુરલીધર પાસે પ્રાર્થના કરું દિલથી કે સદા સર્વદા આયરોની જેમ પરંપરા જળવાઈ રહી છે અને મુરલીધર જાળવી રાખે એવી આશા રાખું. અને અહીંયા ઘણા બધા જે ચિત્રો તમને બતાવ્યા જેવા છે એ હું તમને બતાવીશ. તો બન્યા રહેજો વાલા છેક સુધી. જય મુરલીધર. આ ગામ બહુ ભાગ્યશાળી છે. આને અથાણમાં 3જી વખત 7 વર્ષે કથા બેઠી. કેટલો આનંદ છે આજ તમને? આનંદ બરો. અહીંયા મરક નથી. વાહ 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 વાહ. ભગવાનને પ્રાર્થના કરી મુરલીધરને કે અમારા કાકાની વચ્ચે બેઠીને અમારી પાસી છે અમારા કાકાની. બહુ સરસ. પછી હવે રાસનો પ્રોગ્રામ છેલ્લા દિવસ છે ને લગભગ અમારે ત્યાં સંતવાણીનો પ્રોગ્રામ કૃષ્ણ જન્મ એટલે કે 10/1/2025ના રોજ સાંજના ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. અને રત્નાલ ગામની અંદર આ જે કથા બેસે છે એમાં અનેક ગૌશાળાને લગતો દાન આવે છે અને ગાયો માટે દાન આવે છે. અને ગાયોને આ 7 દિવસ લીલાચરાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ભીમાણી પરિવાર સામાજિક રીતે અને ધાર્મિક રીતે ખૂબ ભાવ ભક્તિથી સંકળાયેલો છે અને ખૂબ સામાજિક સેવા કરે છે. એનું ઉદાહરણ આપણે હાબાએ મુકામે વાઘેશ્વરી માતાજી મુકામે આપણને જોવા મળે કે ત્યાં આ પરિવારના લોકો ખૂબ ભાવ અને પ્રેમથી ગૌ સેવા કરે છે અને માતાજીના સાનિધ્યમાં સારી એવી સેવા કરી રહ્યા છે. હબાઈ તો આપણે છે ત્યાં જે સતત પ્રવાહ ગંગા સમાન વહી રહ્યો વર્ષો અને એ પાણી હાલવાથી જ કામ વસ્યું છે જે તે ટાઈમે. ચોક્કસ. વાહ વાહ. બહુ સરસ બહુ સરસ. કેમ ભણો છો તમે? અમે 6થા ધોરણમાં. હવે પછી શું બનવું હોય મોટું થઈને? શિક્ષક. વાહ વાહ. પછી પોલીસ કોણ પછી પોલીસ કોણ બનશે? તારે બનવું છે? વાહ વાહ. બહુ સરસ બહુ સરસ.